ગઈકાલે અમદાવાદના એરપોર્ટથી લંડન જવા નીકળેલું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પેસેન્જરોના મોત થયા છે। ત્યારે આ દુર્ઘટનાના આજે બીજા દિવસે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સૌ પ્રથમ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર બનાવની માહિતી મેળવી હતી। બનાવ સ્થળની મુલાકાત બાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી। સાથે જ અહીં તેઓએ આ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર પેસેન્જરની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા, જે બાદ તેઓએ ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી। બીજી તરફ અમદાવાદના સિવિલના કસોટી ભવનમાં હાલ તમામ મૃતદેહોની ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે અને આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે ધીમે મૃતકોની ઓળખ મુજબ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। ઘટના સ્થળેથી આજે પણ કેટલાક માનવઅંગો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે ઘટનાની ગંભીરતા અને મૃતદેહોની સ્થિતિ જોતા સમગ્ર ડીએનએ મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 દિવસથી પણ વધુનો સમય લાગી શકે છે। આ મુશ્કેલ સમયમાં અમદાવાદ પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોની ખાસ સાર સંભાળ રાખી તેમની સેવા કરવામાં આવી રહી છે અને તેમના માટે ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે।